અત્રે તૃતીય સ્નેહ મિલનમાં પધારેલા ગામે ગામથી આપણા ટીમ્બડિયા પરિવારના ભાઈઓ તેમજ બહેનોનું સ્વાગત છે. તેમજ ચાપાબેડા કમિટી, અમદાવાદ, સુરત, નવસારી વગેરે કમિટીના સભ્યોનું પણ આપણે અહીંયા નોંધ લઈએ છીએ. હમણાં એનાઉન્સ થયું ને એટલે બાજુમાં એક ભાઈ બેઠા હતા, મને કે તમે તો દાંતના ડૉક્ટર છો, કે તમે ક્યાં ડાયરા કેદી ચાલુ કર્યા દવાખાના બંધ કરીને? મેં કીધું વાલા, આ દવાખાનું ચાલુ રાખવા જ અમારે ડાયરા કરવા પડે હે, પણ તમારા બધાનો સાથ સહકારથી અને ઈશ્વર કૃપાથી બહુ સારું એવું અમારું ક્લિનિક ચાલે છે, એમાં કંઈ વાંધો નથી. પણ આ એક શોખની વાત છે. આજે રાજકોટના આંગણે આપણે સૌ ભેગા થયા છે ત્યારે મને કહેવાનું મન થાય કે રાજકોટની તાસીર કેવી છે કે ધારું તો ધૂણામાંથી કાઢી લઉં, હે ધારું તો ધૂણામાંથી કાઢી લઉં, પણ તું આપે એ મને મંજૂર નથી. હે હાથ લંબાવું તો તારી ખુદાઈ દૂર નથી, હાથ લંબાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ તું માગે અને આપી દે મને મંજૂર. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે છે ત્યાં હરું છું ફરું છું. આ વડીલો જુવાની એને પૂછે ને એટલે એમ કે શું મને જ્યાં ગમે છે ત્યાં હરું છું ફરું છું, નથી કોઈ બીક, નથી મને બીક કોઈની આ જગતમાં, મને જ્યાં ગમે છે ત્યાં હરું છું ફરું છું. હમણાં હરિબાપુ આવ્યા ને, એ દાંતનું ચોખ્ઠું કરાવવા આવ્યા હતા, માજીને લઈને આવ્યા હતા. એટલે માજીને પૂછ્યું કે તમારી ઉંમર લખાવો, કે 50 લખો ને કે. મેં કીધું માજી 70 ના તો દેખાવું છો, 50 તો ઓછી કહેવાય. એ કે રોયા તારે વધારે લખીને ક્યાં જવું મને? મેં કીધું માજી આમાં મૂર્તિઓ નથી ગોતો, દવાનો ડોઝમાં ખબર પડે અમને. એટલે બાયું કોઈ સાચી ઉંમર કે જ નહીં. અને હમણાં એક ભાઈ આપણા કુટુંબના જ અમેરિકા ગયા અને સંશોધન કર્યું, ડિગ્રી ઉપર ડિગ્રી લઈને આમ કહેવાય ને કે એક દવાની શોધ કરી, અને માત્ર વતન આવ્યા અને ઘરે આવીને ઠેલો મૂકીને નાવા ગયા. અને ઘરમાં બા હતા, એને એમ થયું કે છોકરો આવ્યો છે તો કંઈક લઈને આવ્યો હોય છે, લઈ જઈને જરાક જોઈ લઉં ઠેલામાં શું છે. તો એને નાની ડબલી દેખાણી ને એમાં ટીકડી હતી, એને એમ છે કંઈક ખાવાની ટીકડી છે. તો બાએ ખાઈ લીધી. અને છોકરો જે નાઈને આવ્યો ને ત્યાં ખાઈટે એક છોકરી હિચકતી હતી કે લે અહીંયા કોણ મહેમાન આવી ગયું? ઓલી બા કે રોયા હું તારી બા છું કે. એ ટીકડી હતી, એ જેટલા માણાની ઉંમર હોય ને એની અડધી કરી નાખે. એમ તો ઓલો એ છોકરો કેતો કે બાપુજી ક્યાં? કે એ જોવાય કે ઘોડિયામાં હિચક્યા છે કે. એને બાપાએ 2 ઠપકારી લીધી. એટલે આપણે આમ હમણાં જુવાની મને કહેતું હતું કે આ પંગતમાં હમણાં કોઈ બેસતું નથી ને, કે આપણે બધું ગુફે કરી નાખ્યું. હમણાં આપણે જમવા જાવ એટલે ઉભા ઉભા ડીશું લઈને હમણાં જમીન વહી જાય. પણ મેં કીધું હતું કે તમારે આપણે ડોલ લઈને આમ તમારે હાલવું પડે, પીરસવું પડે. બાકી આ પંગત તો હજી જમવા બેસવા તૈયાર છે. હે તમારે નીકળવું પડે યાર. એટલે દાદની એક કવિતા મને યાદ આવે છે કે એક રંગ નહીં તું રંગ પલટીને આવ, એક રંગ નહીં તું રંગ પલટીને આવ, તને માનવ ઘડ્યો છે જરા હટીને આવ. એટલે આમ મોઢું નિમાણું થઈને ન બેતા, જરા કાંઈ ખબર ન પડે તો આમ મોઢું હસતું રાખવું. નહીં તો હું છે કે અહીંયા દાંત નહીં કાઢું ને તો અમે તને દવાખાને આવશો તો ઇન્જેક્શન મારીને કાઢી લેવું પડશે. એટલે કે તને માનવ ઘડ્યો છે જરા હટીને આવ, અને ચીલામાં તો પૈડા હાલે. હે કે ચીલામાં ને ચીલામાં તો પૈડા હાલે, તું તો ચેટક છો આડો ફંટીને આવ. અને મોતી ત્યાં જ પડ્યું છે, મેં કઈ હંતાડ્યું નથી. મોતી ત્યાં જ પડ્યું છે, મેં કઈ હંતાડ્યું નથી. ક્યું મોતી? કે જે મોતીથી મીરાએ કૃષ્ણને પામી હતી, જે મોતીથી રામે સબરીના હેઠા બોર ખાધા હતા. હે કે મોતી ત્યાં જ પડ્યું છે, મેં કઈ હંતાડ્યું નથી. અને હાચો હોય તો હાચ વાટીને આવ, એક રંગ નહીં રંગ પલટીને આવ. હા, આ બધા હમણાં છોકરાઓ બધા ઇંગ્લિશ મીડિયમમાં ભણવાનો ક્રેઝ છે. આપણે ઇંગ્લિશ મીડિયમની ના નથી, પણ મને કહેવા દો કે ઇંગ્લિશ મીડિયમ એટલે વાયડાઈની ભાષા. આપણું એક વર્ગ કચેરી સુધી પહોંચી ન હોય ગયું એનું કારણ માત્ર એટલું જ કે ઇંગ્લિશ. કારણ કે કોકને તમારે આંજી દેવા હોય ને એટલે થોડુંક ઇંગ્લિશ બોલો એટલે સામેવાળાના માણસને એમ થાય કે જાજો સુધરેલો છે, એટલે એમ સમજીને ત્યાંથી પછી વયો જાય. પણ ઇંગ્લિશમાં ABCDની શરૂઆત થાય A ફોર એપલ, એટલે શરૂઆતમાં ખાવાનું શીખવાડવામાં આવે, એમ કરતાં કરતાં Z ફોર ઝેબ્રા સુધી આવે, એટલે કે જનાવર જેવું કરી દે.
અને આપણી ગુજરાતીની ભાષા ક ફોર કલમ, એટલે માણસને પહેલા લખતા શીખવાડે ને ન જ્ઞાની સુધી, એટલે કે જે માણસને હાથમાં કલમ હોય છે ને એ જ્ઞાની થાય ને દેશનું પોતાનું કે સમાજનું કંઈક ભલું કરી શકશે. એટલે આપણા વડવાઓને આ બધી ખબર હતી. ઇંગ્લિશમાં એક કવિતા છે કે રેઇન રેઇન ગો હવે, કે વરસાદ તો ન આવો. વર્ષો પહેલા એક અંગ્રેજ કવિએ ત્યાંના વેધર પ્રમાણે, ત્યાંના વાતાવરણ પ્રમાણે એને કવિતા લખી હતી. કારણ કે ત્યાં બારોમાહી પ્રદેશ, વરસાદ પડતો હોય એટલે એના બાળકો રમી ન શકે, એટલે રેઇન રેઇન ગો હવે ત્યાં એવું કહેવાતું. પણ આપણે ખેડૂત પ્રધાન દેશ, અને આપણે તો હવે આ બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ને બધા કારખાનાવાળા થયા, બાકી આપણે બધા ખેતી જ કરતા. અને એમ કહેવાય કે ખેડૂતનો બળદ છે ને ન લેવાય. આપણે વડવા કહેતા, શું કામ? હાકી લીધો હોય, મહેનત જ એટલી કરી હોય, પોતે તો કરી હોય, બળદ પાણી કરાવી લીધી હોય. અને ખેડૂત છે એ ધૂળ જોઈને કહી દે કે આમાં કેટલું ધાન થાય, એટલા બધા આપણા કોઠા ઉજવાળા. પણ આપણે જેઠ મહિનાને કોઈ દી ચોમાહામ ગણ્યો જ નથી. એટલે કહેવાય છે કે જેઠ કોરો જાય એનો ખંડમાંય ખટકો નહીં. હે કે જેઠ કોરો જાય એનો ખંડમાંય ખટકો નહીં, પણ ઓલો અહાડનો એક દી વહમો લાગે વિરલા, કે અહાડનો એક દી જાય અને બીજ આવે એટલે ખેડૂત નેજવા ઉપર મૂકી અને જોતા હોય કે કેદી મારો બાપ આવશે, કેદી મારો મેહુલિયો આવશે. એટલે કહેવાય છે કે વણ હગે વણ હાગવે વણ નોતરીએ ને, વણ હગે વણ હાગવે વણ નોતરીએ ને, વણ માવતર જેવીએ પણ તુંબડ મરીએ મેં. એટલે કદાચ માવતર નહીં હોય ને તો અમે જીવી જાવું, પણ મેં વગર નહીં જીવે. આપણે ખેતી પ્રધાન દેશ છે એટલે એના વગર આપણી જિંદગી ન જાય.